આપણે સૌ ઓનલાઈન સતત અગ્રી એટલે કે સંમત બટન પર ક્લિક કરતા હોઈએ છીએ, પણ શું આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણે ખરેખર શેના માટે હા પાડી રહ્યા છીએ? ચાલો ભારતના આ નવા ડિજિટલ સંમતિના નિયમોને ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે એનો આપણા માટે શું અર્થ થાય છે. ચાલો એક જાણીતી પરિસ્થિતિની વાત કરીએ. જ્યારે કોઈ નવી એપ ડાઉનલોડ કરીએ ત્યારે શરતો અને નિયમોના લાંબા લાંબા પાના આવે છે. કોણ વાંચે છે બધું? સાચું કહું તો મોટાભાગના લોકો સીધું અગ્રી પર જ ક્લિક કરી દે છે. બસ હવે ભારતમાં આ જ આદત બદલવા માટે એક નવો કાયદો આવ્યો છે. તો આ નવા માહોલને બરાબર સમજવા માટે આપણે આ ચર્ચાને 5 મુખ્ય ભાગોમાં વહેંચીશું. શરૂઆત કરીશું ગર્ભિત સંમતિના અંતથી અને છેલ્લે વાત કરીશું વિશ્વાસના મહત્વ પર. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે ભૂતકાળમાં સંમતિ કેવી રીતે લેવામાં આવતી હતી અને એને બદલવાની જરૂર કેમ પડી. પહેલાં કેવું હતું ખબર છે? જો કોઈ વ્યક્તિ કોઈ સેવાનો ઉપયોગ કરે તો કંપનીઓ એમ જ માની લેતી કે એમને માર્કેટિંગ ઈમેલ મોકલવાની પણ સંમતિ મળી ગઈ છે. બધી સંમતિ એકસાથે બંડલમાં જ આવી જતી, જેમાં વાસ્તવિક પસંદગીનો કોઈ અવકાશ જ નહોતો. તો હવે એ જૂની રીત તો ગઈ. નવી રીત શું છે? વેલ, એ 5 મુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે. આ સિદ્ધાંતો એ સુનિશ્ચિત કરે છે કે સંમતિ સાચી અને અર્થપૂર્ણ હોય. ચાલો એક પછી એક એ 5 નિયમોને જોઈએ. પહેલો નિયમ છે કે સંમતિ મુક્ત હોવી જોઈએ. આનો મતલબ શું? મતલબ કે કોઈ વ્યક્તિને માત્ર એટલા માટે કોઈ સેવાનો ઉપયોગ કરતા રોકી ન શકાય કારણ કે તેણે માર્કેટિંગ ન્યૂઝલેટર માટે ના પાડી. પસંદગી આપણી જ હોવી જોઈએ, કોઈ પણ દબાણ વગર. બીજું, સંમતિ વિશિષ્ટ હોવી જોઈએ. એટલે કે એક જ સંમત બટનથી બધા કામ નહીં ચાલે. જો કોઈ કંપનીને ડેટાનો ઉપયોગ 3 અલગ અલગ કારણોસર કરવો હોય તો તેમણે 3 અલગ અલગ પરવાનગીઓ માંગવી પડશે. એકદમ સ્પષ્ટ. ત્રીજો નિયમ, સંમતિ માહિતગાર હોવી જોઈએ. આનો અર્થ એ છે કે હવે કાયદાકીય શબ્દોની માયાજાળ નહીં ચાલે. કંપનીઓએ સ્પષ્ટ અને સરળ ભાષામાં સમજાવવું પડશે કે તેઓ કયો ડેટા લઈ રહ્યા છે અને શા માટે. અને એ પણ આપણી પોતાની ભાષામાં. ચોથું, સંમતિ બિનશરતી હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ ઓનલાઈન સ્ટોર ડિસ્કાઉન્ટ આપવાના બદલામાં આપણી કોન્ટેક્ટ લિસ્ટ શેર કરવા માટે દબાણ ન કરી શકે. દરેક વિનંતી અલગ અને સ્વતંત્ર હોવી જોઈએ. અને છેલ્લો 5મો નિયમ, સંમતિ એકદમ સ્પષ્ટ એટલે કે અસંદિગ્ધ હોવી જોઈએ. આનો સીધો મતલબ એ છે કે હવે પહેલાથી ટિક કરેલા બોક્સ નહીં ચાલે. ચૂપ રહેવાનો મતલબ હા નથી. હવે તો સામે ચાલીને સક્રિયપણે હા કહેવું પડશે. એટલે કે પેસિવ એક્સેપ્ટન્સમાંથી એક્ટિવ ચોઇસ તરફનું આ એક બહુ મોટું પગલું છે. ઠીક છે, તો આપણે નિયમો તો જાણી લીધા, પણ આ નિયમો વ્યવહારમાં કેવા દેખાશે? ચાલો જોઈએ કે આપણા રોજિંદા ઓનલાઈન જીવન પર આની શું અસર થશે. હવે સંમતિ માંગતા પહેલાં કંપનીઓએ એક સ્પષ્ટ નોટિસ આપવી પડશે. આ નોટિસમાં બધું જ હશે. તેઓ કોણ છે, કયો ડેટા જોઈએ છે અને જો કોઈ ફરિયાદ હોય તો ક્યાં કરવી. હવે કોઈ વાત છુપાવી શકાશે નહીં. અને આ એક બહુ મોટો અને મહત્વનો મુદ્દો છે. આપણે ગમે ત્યારે આપેલી સંમતિ પાછી ખેંચી શકીએ છીએ. અને આ પ્રક્રિયા એટલી જ સરળ હોવી જોઈએ જેટલું સંમત બટન પર ક્લિક કરવું હતું. કોઈ લાંબા ચોડા ફોર્મ નહીં, કોઈ છુપાયેલી અનસબસ્ક્રાઇબ લિંક્સ નહીં. આ કાયદો બાળકો અને વિકલાંગ વ્યક્તિઓ જેવા સંવેદનશીલ જૂથોને વિશેષ સુરક્ષા પણ આપે છે. દાખલા તરીકે કંપનીઓ હવે બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિઓને ટ્રેક કરી શકતી નથી કે પછી તેમને ટાર્ગેટેડ જાહેરાતો પણ બતાવી શકતી નથી. નિયમો સમજવા એ એક વાત છે, પણ એ જાણવું પણ જરૂરી છે કે કંપનીઓ ક્યાં ભૂલ કરી શકે છે. તો ચાલો કેટલીક સામાન્ય ભૂલો અને તેના ગંભીર પરિણામો પર એક નજર કરીએ. આ સ્લાઇડ પર જે દેખાય છે એ બધી જૂની ટ્રિક્સ છે જે હવે ગેરકાયદેસર છે. પહેલાથી ટિક કરેલા બોક્સ, ગૂંચવણભરી ભાષા અને સંમતિ પાછી ખેંચવાની પ્રક્રિયાને જાણી જોઈને અઘરી બનાવવી, આ બધું હવે નહીં ચાલે. અને વિચારો કે જો કંપનીઓ આ નિયમોનું પાલન ન કરે તો શું? દંડ નાનો સૂનો નથી, પૂરા 250 કરોડ રૂપિયા સુધીનો થઈ શકે છે. આનાથી એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે ડેટા પ્રાઇવેસીને હવે હળવાશથી લઈ શકાય એમ નથી. તો આ બધી ચર્ચાનો સાર શું છે? નિયમો અને દંડની પેલે પાર આ કાયદાનો આત્મા શું છે? આ બધું એક જ શબ્દ પર આવીને અટકે છે. આ કાયદાનો મુખ્ય સાર છે વિશ્વાસ. વાત ખાલી નિયમ પાળવાની નથી,
પણ લોકોની પ્રાઇવસીનો આદર કરીને તેમને તેમના ડેટા પર સાચું નિયંત્રણ આપીને એક મજબૂત વિશ્વાસ બનાવવાની છે. આખરે આ કાયદો સત્તા કંપનીઓના હાથમાંથી લઈને સામાન્ય માણસના હાથમાં મૂકે છે. તે આપણને આપણા ડેટા પર નિયંત્રણ આપે છે. હવે સવાલ એ છે કે શું આપણે આ અધિકારનો ઉપયોગ કરીશું? આ એક વિચારવા જેવી વાત છે.